આ બાળકોને સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠથી નાનપણથી જીવન જીવવાની સ્પષ્ટતા થશે. આ જીવનનો સૌથી મોટો લાભ છે. દેવાંશ નામનો એક નાનો બાળક, એને સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કર્યો. એમના પિતાશ્રીનું નામ હરિકૃષ્ણભાઈ. તો એમની જોબ પર તે હરિકૃષ્ણભાઈને એક કર્મચારી હતા. એમને જે કંઈ જીવનમાં પરિવારમાં પતિ પત્નીના ઝઘડામાં પ્રશ્ન હશે એટલે એમણે આપઘાત કરવાનું નક્કી કર્યું. એમને હરિકૃષ્ણભાઈ સાથે મિત્રતા, આમ પોતાના શેઠ કહેવાય પણ આમ મિત્ર ભાવ, એટલે એમને હરિકૃષ્ણભાઈને કીધું હું આત્મહત્યા કરીશ. હરિકૃષ્ણભાઈએ ઘરે એક વખત આવીને ખાલી સાહજિક વાત કરી. એટલે ડિનર ટેબલ ઉપર બેઠા હશે રાત્રે, પરિવારે સાહજિક વાત નીકળી. એમના પત્નીને કોઈને કીધું કે આપણે પેલા ભાઈ ને પરિવાર એને ઓળખે કે હવે એમને આવા વિચારો આવે છે. આ નાનો બાળક દેવાંશ, 9 જ વર્ષનો બાળક, એને કીધું ડેડી મને એનો ફોન નંબર આપો. શું કોન્ફિડન્સ લેવલ કહેવાય. એના પપ્પા કે તારે શું કામ છે? હું એમને સત્સંગ દીક્ષાની વાત કરું ને. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં 41મા શ્લોકમાં લખ્યું છે કે મૂંઝાઈને કે કોઈ પણ રીતે આત્મહત્યા ન કરવી. હું કાલે પપ્પા સાથે તમને સત્સંગ દીક્ષા ગ્રંથ મોકલાવું છું. રોજ 10 શ્લોક વાંચજો, તમારો વિચાર ટળી જશે. 8 વર્ષનો બાળક ઇઝ ડુઈંગ સોશિયલ કાઉન્સેલિંગ. 8 વર્ષનો બાળક સોશિયલ કાઉન્સેલિંગ, અને એ પણ કઈ કક્ષાનું કાઉન્સેલિંગ? એક વડીલને આત્મહત્યાનો વિચાર આવે ત્યારે કાઉન્સેલિંગ કરે છે. બીજા દિવસે દેવાંશે એના પિતા હરિકૃષ્ણભાઈ સાથે એ મોકલી. પેલા એ વાંચવાની શરૂઆત કરી અને આને કીધું તમારે રોજ વાંચવાની શરૂઆત જે પણ કરો પણ પહેલા 41મો શ્લોક વાંચવાનો જ. પહેલું તો એ જ વાંચવાનું રોજ. તો પેલા તો દિવસમાં 2-3 વાર વાંચે. અઠવાડિયામાં એ વ્યક્તિને આત્મહત્યાનો વિચાર ટળી ગયો. આજે પણ એ વ્યક્તિ જીવે છે અને સ્થિરતાથી જીવે છે. એ વ્યક્તિ સ્થિરતાથી આજે જીવે છે અને આત્મહત્યાનો વિચાર ટળી ગયો. થેન્ક્સ ટુ સત્સંગ દીક્ષા ગ્રંથ, પણ થેન્ક્સ ટુ ધીસ લિટલ બોય દેવાંશ. स्वामी का दिव्य अलौकिक नारा है.